મહીસાગરમાં આવેલા વીરપુરના નાનસલાઈ ગામે તળાવનું નવીન પાણ ભારે વરસાદને કારણે ધોવાઈ ગયું છે। ફક્ત 2 મહિના પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલું પાણ ગ્રામજનોએ ત્યારે જ અણધારી ભ્રષ્ટાચારની રજૂઆત કરી હતી। ગામ લોકોએ કહ્યું હતું કે પાણ બનાવતી વખતે માત્ર માટી નાખવામાં આવી હતી, જે વરસાદમાં ધોવાઈ જશે। આ તળાવના પાણ તૂટવાથી ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। નાની સિંચાઈ વિભાગના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા બાદ જેસીબી વડે તૂટેલો ભાગ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી। અધિકારીએ ગામ લોકોને કહ્યું કે માત્ર 3 લાખનું કામ હતું, તેથી તૂટ્યો। વિશ્વાસઘાતના આક્ષેપો વચ્ચે અધિકારીએ પણ જણાવ્યું કે તળાવ ફાટે તો મારી જવાબદારી રહેશે। અગાઉ પણ એકવાર તળાવ ફાટતા 200થી વધુ ઘરો પાણીમાં તણાઈ ગયા હતા, તો હવે ફરીથી એવું ન બને તે માટે ગામ લોકો સત્તાવાળાઓ પાસેથી જવાબદારીની માંગ કરી રહ્યા છે। જવાબદારી નિષ્ઠા સાથે નહીં નિભાય તો આવી ઘટનાઓ પુનરાવર્તિત પામે તે અનિવાર્ય બની રહે છે।